જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, ઇન્ડિયા એગ્રોમાં હું સ્વાગત કરું છું। મગફળીની અંદર ખેડૂત મિત્રો અત્યારે સફેદ ફૂગનો એટેક ચાલુ થઈ ગયો છે। તો સફેદ ફૂગનો એટેક હોય તો શું કરવું? તો આ રીતના માટી લઈ અને તેની અંદર ટ્રાયકોડરમાં અને જો કાળી ફૂગ હોય તો બાઉન્સર બંનેનો ઉપયોગ કરવો જોઈએ। આ રીતે ભેજવાળી માટી, છાણિયું ખાતર અથવા કોઈ પણ ઓર્ગોનિક ખાતરમાં વીઘે 1 કિલો બેક્ટેરિયાનો છંટકાવ કરવો જોઈએ। અમે દર વર્ષે આ કરંટ બેક્ટેરિયાને ટ્રાયકોડર્માનું ભલામણ કરીએ છીએ, કેમ કે એના રિઝલ્ટ ખૂબ સારા આવે છે। આનો વીઘે 1 કિલો માપ છે એનો, અને આ મગફળી છે બધી તમે જોઈ શકો છો। આની અંદર અત્યારે કરંટ નામના બેક્ટેરિયા નાખવાનું ચાલુ થઈ ગયું છે। આ બાજુ જો બધા બેક્ટેરિયા વપરાઈ રહ્યા છે। તો જે ખેડૂત મિત્રોને સફેદ ફૂગનો એટેક 1-2% પણ દેખાતો હોય તો એની અંદર તાત્કાલિક વધારે એટેક આવે એની પહેલાં બેક્ટેરિયા ટ્રાયકોડર્માનો ઉપયોગ કરવો જોઈએ। કરંટ નામના બેક્ટેરિયા ક્યુરેટિવ કંપનીના આવે છે, તેના ખૂબ સારા રિઝલ્ટ છે। વીઘે 1 કિલો મિનિમમ નાખવા તો વધારે પડતું સારું રિઝલ્ટ આવે છે। જમીનની અંદર ભેજ હોવો જોઈએ અને આ રીતના પહેલાં મિક્સ કરવું જોઈએ માટીની અંદર, અને જો એક દિવસ વહેલું મિક્સ થાય તો પણ ચાલે છે, તો પણ સારું રિઝલ્ટ મળે છે। જય દ્વારકાધીશ।